સુરતમાં રોગચાળાએ માથું ચૂક્યું હોય તેમ લાગી રહ્યું છે। વરસાદ બંધ થતાં જ રોગચાળાની સ્થિતિ વધુ કફોડી બની રહી છે। ત્યારે રોગચાળામાં 4 વ્યક્તિઓના મોત નીપજતા હોય અને કાપોદ્રામાં રહેતી 20 વર્ષીય પરિણીતાનું ડેન્ગ્યુની અસર બાદ મોત નીપજતા આરોગ્ય વિભાગ પણ દોડતું થવા પામ્યું છે। સુરતમાં વરસાદ બંધ થતાં જ રોગચાળાએ માથું ચૂક્યું છે। સુરત નવી સિવિલ હોય કે પછી સ્મીમેર હોસ્પિટલ હોય કે પછી ખાનગી દવાખાના અને હોસ્પિટલોમાં દર્દીઓની લાંબી કતારો જોવા મળી રહી છે। ત્યારે સુરતમાં રોગચાળામાં 4 વ્યક્તિના મોત થયાનું જાણવા મળ્યું છે। સુરતના કાપોદ્રા ખાતે રહેતી 20 વર્ષીય પરિણીતાને ઝાડા ઉલટી થતાં હોસ્પિટલમાં ખસેડાઈ હતી, જ્યાં પરિણીતાને ડેન્ગ્યુ થયાનું સામે આવ્યું હતું અને સારવાર દરમિયાન પરિણીતાનું કરુણ મોત નીપજતા પરિવારજનો પર આપ તૂટી પડ્યું હતું। તો બનાવની જાણ થતાં જ આરોગ્ય વિભાગની ટીમ પણ દોડતી થઈ જવા પામી છે। સુરત મહાનગરપાલિકાની દરેક ઝોનમાં રેપિડ રિસ્પોન્સ ટીમ અને એપિડેમિક બ્રાન્ચની એમ કુલ મળીને 14 રેપિડ રિસ્પોન્સ ટીમ દ્વારા તથા એ ઉપરાંત વીપીડીસી વિભાગના 209 પ્રાઇમરી હેલ્થ વર્કર અને મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર દ્વારા રોજે રોજ 1 લાખથી વધુ ઘરોનો સર્વે કરવામાં આવે છે અને સાથે તમામ ઘરોમાં કે વિસ્તારોમાં આઈસી એટલે જનજાગૃતિની એક્ટિવિટી કરવામાં આવે છે। ખાસ કરીને હાલની પરિસ્થિતિ, વરસાદની પરિસ્થિતિને અથવા તો પૂરની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કશે પણ પાણીના ભરાવા થયા હોય તે પાત્રોને કેવી રીતે ખાલી કરવાના, કેવી રીતે એ લોકો પાણીને સાચવવાનું, કયું ક્લોરીનયુક્ત પાણી પીવાનું, કયો ખોરાક ખાવાનો અને પર્સનલ હાઇજીન વિશે જનજાગૃતિ માટે સઘન પ્રયાસો કરવામાં આવે છે। કેસોની સંખ્યા કઈ રીતે જોવા મળી રહી છે, શું કારણ? કેસોની સંખ્યા વધવાનું કારણ હાલ વાયરલ ઝાડા ઉલટીના કેસોમાં પણ વાયરલ પરિસ્થિતિ વધારે જોવા મળે છે અને મેલેરિયા અને ડેન્ગ્યુના કેસીસ જોવા મળે છે, જેને કારણે ઘણા બધા હોસ્પિટલો અને સરકારી સંસ્થાઓમાં પણ દર્દીઓનો ધસારો જોવા મળે છે, પરંતુ તમામ પરિસ્થિતિઓ કંટ્રોલમાં છે। સુરતમાં રોગચાળે માથું ઉચકી રહ્યું હોય જેને લઈને આરોગ્ય વિભાગ સાથે લોકોની પણ ચિંતા વધી ગઈ છે અને તાવ, ઝાડા ઉલટીના કેસોમાં રોજે રોજ વધારો જોવા મળી રહ્યો છે। બ્યુરો રિપોર્ટ, G10 ન્યૂઝ।